વડોદરાના સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી છે। વડોદરાની મધ્યમાં આવેલ ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીના મોત નિપજવાની ઘટના સામે આવે છે। વિતેલા વર્ષ દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા। મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું। તેવી જ ઘટના ફરી એક વખત સર્જાઈ છે। પાલિકા તંત્ર દ્વારા મળેલ માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે, પણ ચોક્કસપણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવે છે। સુરસાગર તળાવમાં માછલીઓનું મરણ મુખ્ય કારણ શું તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવે છે। સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી છે। સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી હોઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવા આવતા લોકોએ પણ મેદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવા ના જોઈએ।